આ શુકજી કેવા છે? યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્રેપાયનો વિરહ કાતરયાજુહા પ્રયચ્છતિ. આ જે સુખદેવજી મહારાજ છે, યમ પ્રવજંતી મનુપેત અનપેત કૃત્યમ દ્રેપાયનો વિરહ કાતર આજુહા, એટલે કે એવા સંત મહાત્મા છે કે જે માત્ર માતાના ગર્ભમાંથી જન્મ્યા અને જન્મી અને તરત જ વન તરફ પ્રયાણ કર્યું છે. અને એ વન તરફ જે પ્રયાણ કર્યું છે એમાં દ્રેપાયનો વિરહ કાતર આજુઆઓ, કે કૃષ્ણ દ્રેપાયન. આપણે જે વેદવ્યાસજી છે જેમને આ શાસ્ત્ર રચ્યા એમનું નામ છે કૃષ્ણ દ્રેપાયન. અને એ દ્રેપાયન એટલે કે વેદવ્યાસજી પુત્ર 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 કરતા કરતા પાછળ જાય છે, પણ છતાંય પાછું વળીને જોતા નથી. એમના બદલે ઉત્તર વૃક્ષો આપે છે કે તમારો પુત્ર તો પાછો આવશે નહીં, એ તો વૈરાગી છે, એને વનમાં જવા દો. ત્યારે વેદવ્યાસજી પાછા આવે. સર્વ પુત્ર હૃદય આત્મા, બધાના હૃદયની અંદર જે આત્મા છે પરમાત્માના મય થઈ ગયા છે એવા આ સંત મહાત્મા. અને એવી રીતે થોડા આગળ વૃક્ષોએ જવાબ આપ્યો તો પણ સંતોષ નથી થતો. પછી પાછા વળ્યા, પછી પાછા પુત્ર પુત્ર કરતા વેદવ્યાસજી જાય છે. ત્યાં ઘણી બધી સ્ત્રીઓ હોય છે, એ સ્ત્રીઓ સ્નાન કરતી હોય છે. સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળે છે તો એમને એમ સ્નાન કરતી હોય છે. પણ જ્યારે વેદવ્યાસજી ત્યાંથી એમની પાછળ જતા જોયા એ તરત જ બધી દીકરીઓએ વસ્ત્ર પહેરી દીધા. વેદવ્યાસજીએ કહ્યા કે દીકરીઓ, તમે તો મારી પુત્રી સમાન છો. મારો પુત્ર જે છે 16 વર્ષનો છે અને એ તો જન્મ્યો હોય વનમાં ચાલ્યો ગયો છે, તો એને જોઈ અને તમને કઈ વસ્ત્રો પણ ધારણ ના કરે, અને મને જોઈને તમે વસ્ત્રો ધારણ કરી લીધા. એટલે એ બધી સ્ત્રીઓએ જવાબ આપ્યો કે તમારા પુત્ર જે છે ને એને ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે. પુત્ર પુત્ર કરતા તમે અહીંયા આવ્યા ને વૃક્ષોએ જવાબ આપ્યો, તમે પાછા વળી ગયા. 2 વર્ષ પછી તમે તમારા પુત્રને શોધતા શોધતા પાછા આવ્યા. પણ તમારા દીકરાને અમે નિયમિત રીતે જોઈએ છીએ કે એની આંખ જ ઊંચી થતી નથી. એને સ્ત્રી કોણ છે અને પુરુષ કોણ છે એની પણ એને ખબર નથી. એને લિંગ ભેદની પણ ખબર નથી. એટલા બ્રહ્મની અંદર લીન રહે છે. એટલે અમને એની કોઈ ચિંતા નથી. એ તો દિવ્ય મહાત્મા છે. એવા સુખદેવજી મહારાજ ત્યાં પધારે છે. વેદવ્યાસજી પણ ત્યાં ઉપસ્થિત છે. અને કોણ પિતા એવા હોય હે દુનિયાના કે પોતાના પુત્રનું આટલું માન સન્માન મળતું હોય અને એ રાજી ના થાય. એટલે એ મંદ મંદ મુસ્કાતા હોય છે, પણ એમને ખબર નથી કે મારા પુત્રની જે દિવ્ય વાણી હવે નીકળવાની છે એ આખા જગતનો ઉદ્ધાર કરવાની છે. એટલે રાજાએ બધા સંત મહાત્માઓએ કીધું એટલે સુખદેવજી મહારાજનું પૂજન કર્યું. અને પૂજન કર્યા પછી રાજાએ કહ્યું કે હે મહાત્મા, મારા કંઈક ભાગ્ય ખુલ્યા છે કે તમારા ચરણો જે છે આજે અહીંયા પડ્યા છે. પણ મને હૃદયની અંદર એક પ્રશ્ન છે. મેં બધા સંત મહાત્માઓને પૂછ્યો, તમારા પિતાજીને પણ પૂછ્યો, પણ જવાબ આપી શક્યા નથી. ને એ જ પ્રશ્ન હું તમને કરું છું. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિના પરમં ગુરુ પુરુષસ્યેહ યત્ કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. કે ભગવાન,
જે કંઈ પણ યોગી, તમે પરમ યોગી છો, ગુરુઓના પણ ગુરુ છો અને પરમ યોગી છો, તો હું તમને માત્ર એટલો પ્રશ્ન પૂછું છું કે મ્રિયમાણ અવસ્થામાં જે કંઈ પણ મનુષ્ય હોય એને શું કરવું જોઈએ, કઈ રીતે એનું કલ્યાણ થાય. એટલે આ બધા પ્રશ્ન પૂછે છે. એટલે તરત જ સુખદેવજી મહારાજ છે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. અને મરવાની અવસ્થામાં પણ પરીક્ષિત રાજા જે છે પ્રશ્ન સમગ્ર જગત માટે કરે છે. કારણ કે મૃત્યુ તો આ લોકમાં જે જન્મ્યા એનું મૃત્યુ તો છે જ. આજે હું હોઉં કે તમે હો, આ જગતમાં જે જીવ આવ્યો છે એ જીવ એક દિવસ જવાનો છે. પણ એ જીવ જવાનો છે તો એનો ઉદ્ધાર કઈ રીતે કરી શકે, એના માટેનો આ પરીક્ષિતજીએ પ્રશ્ન પૂછ્યો. ત્યારે સુંદર મજાનો જવાબ બીજા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ આપે છે. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવીત સંમત પુંસઃ. કે આત્મવિદ સંમત આ તમારો પ્રશ્ન છે અને ખૂબ સુંદર મજાનો આ પ્રશ્ન કર્યો છે. પુંસા શ્રોતવ્યતિશૂયઃ પરઃ. આ ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે, એનો હું જવાબ આપું છું તમને. કે મ્રિયમાણ અવસ્થાની અંદર પહેલા તો જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો ને ત્યારે પરીક્ષિત રાજાને આ જગત ભગવાને જે બનાવ્યું છે એના વિશેની થોડી સમજ આપી. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પર બ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણે જે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ને એના પછી તમે દરેક જીવાત્માને જુઓ. દરેક જીવાત્મા સવારે ઉઠે છે, ઉઠીને પોતાનો નિત્યક્રમ પરવારે છે. નિત્યક્રમ પરવારી અને પોતે પોતાના દિનચર્યાની અંદર લાગી જાય છે. સ્ત્રી હોય ઘરનું કામ કરવા લાગે, પુરુષ હોય તો એ કમાવા જતો રહે અને એ કમાવા જઈ અને સાંજે પાછો આવે ને પુત્ર પરિવાર હોય તો એમની સાથે થોડો સમય રહે, એમની સાથે થોડું મનોરંજન કરે, એમની વાતો ચીતો સાંભળે. પછી પોતાની પત્ની હોય તો પત્ની સાથે થોડો સમય સુખી રીતે વિતાવશે, એની સાથે વાતોચીતો કરશે અને પછી રાત્રિનો સમય આવે એટલે સૂઈ જશે. અને પાછો બીજો દિવસ થાય એટલે બીજા દિવસે સવારે પોતાના નિત્યક્રમ પ્રમાણે પરવારશે, પરવારથી પાછો કામે લાગી જશે. સવારથી સ્ત્રીના કામમાં, પુરુષના કામમાં, અને એવી રીતે પાછો કમાઈને સાંજે પાછો આવે એટલે એ જ પ્રમાણે બીજો દિવસ જાય. એમ પોતાની નિત્યક્રમ પ્રમાણે ચાલતા 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 મનુષ્ય પોતાનું જીવન ક્યાં પૂરું કરી નાખે છે ને ત્યાં એને ખબર જ પડતી નથી. સ્ત્રી હોય તો એને ગૃહસ્થ જીવનની જવાબદારી, દીકરાની જવાબદારી, દીકરીની જવાબદારી, પછી પોતાના દીકરા દીકરી હોય એમને વ્યવસ્થિત રીતે ઉછરી શકે, પાલન અને પોષણ એમનું સારું થઈ શકે એની જવાબદારી. એનાથી આગળ વધ્યા તો એમને સારા વિદ્યાભ્યાસ આપવાની જવાબદારી. વિદ્યાભ્યાસ માથે ધોરા આવી ગયા હોય ને છોકરાના ઘેર છોકરા હોય તો ચાવી છૂટે નહીં, તિજોરીની ચાવી છૂટે નહીં, લે હવે આ ભાવ સંભાળતું. એટલે એવી રીતે મોહ માયાના ચક્કરમાં આ જીવ એવો પડે છે, એવો પડે છે કે ભગવાને જે આ શરીર છે એ શરીર સ્વીકૃત કર્મ, સારા કર્મો કરવા માટે ભગવાને આપ્યું છે, એની સામે મનુષ્યની નજર જ જતી નથી. અને એના કારણે એ મૃત્યુ પામે તો પણ મૃત્યુના સમયે જેની ઈચ્છા જે વસ્તુમાં રહી ગઈ હોય એ પ્રમાણે પછી એના જન્મ થતો હોય. અને એવી રીતે આ ચક્ર ચાલતું હોય છે.
આ મનુષ્ય શરીર મળ્યું પછી વારંવાર મનુષ્ય શરીર તરત મળી જાય એવું નથી હોતું. ભગવાને 84 લાખ યોનિનો એક ક્રમ બનાવ્યો છે ને 84 લાખ યોનિમાં આ જ જીવાત્માને પશુ પણ બનવું પડે છે, પક્ષી પણ બનવું પડે છે, કીટ પણ બનવું પડે છે, પતંગિયું પણ બનવું પડે છે. આવા અનેક આ જીવાત્માઓને રૂપ ધારણ કરવા પડે છે.